વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ઋતુરાજ દેસાઈએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। હાલમાં જ ઘણા બધા અધિકારીઓની બદલીના ઓર્ડર થયા હતા ને જેમાં વડોદરામાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જગ્યા ખાલી હોય ત્યાં આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈની બદલી કરવામાં આવી છે। વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ઋતુરાજ દેસાઈની નિમણૂક થઈ અને તેઓ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। આ દરમિયાન તેમણે કહ્યું છે કે વડોદરા શહેરના લોકોની જે સમસ્યા હશે તેને દૂર કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનર સર સાહેબથી અને રાજ્ય સરકાર તરફથી જે પણ આદેશ હોય તેને લઈને લોકોની સુવિધામાં કઈ રીતે વધારો કરી શકાય, કઈ રીતે લોકોની સમસ્યા દૂર કરી શકાય તેને લઈને અમે વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરીશું। હજુ હું એ ચાર્જ સંભાળ્યો છે, આગળ કામગીરી કઈ રીતે થઈ રહી છે તે જોઈ અને પછી આગળ વધીશું। આજે જ તમે વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ લીધો છે અને આખી એની જે હેરાર્કી છે, કમિટીઝ છે, એ બધાનો રિવ્યૂ અત્યારે ચાલે છે। જે કોઈ બાબતમાં સરકારના સૂચનાઓ અને માન્ય કમિશનર સાહેબનું જે માર્ગદર્શન હશે એ મુજબ શહેરીજનોની જે કોઈ સમસ્યા હશે એ દૂર કરવા માટેનો અમારો પ્રયત્ન રહેશે। સાહેબ, શું એશ્યોરન્સ આપશો, કારણ કે શહેરીજનોને ખૂબ આશા છે આપણા પર? એશ્યોરન્સ શહેરીજનોને જે કોઈ મુશ્કેલીઓ પડતી હશે, જે કંઈ પ્રશ્નો હશે એના માન્ય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એને ત્વરિત નિકાલ કરવા માટેના પ્રયત્નો કરીશું। એમાં કઈ વસ્તુ એવી હશે જેને સાહેબ પ્રાયોરિટીમાં લેશે? સાહેબ સાથે ચર્ચા કરી અને એ નક્કી થશે કે કઈ વસ્તુને પ્રાયોરિટીમાં રહે। સાહેબની જે કોઈ પ્રાયોરિટી હશે એને અમે પ્રાયોરિટીમાં લઈશું। પ્રી મોન્સૂનની કામગીરી અંગે શું કહેશો આપ? પ્રી મોન્સૂનનું મારે આજે જો પહેલો દિવસ છે, હજી જોવાનું બાકી છે શું પ્રી મોન્સૂનનું અહીંયા શું પ્રશ્નો છે અને કઈ રીતની કામગીરી ચાલે છે એ જોઈને પછી આપને કહી શકાશે।